हेलो दोस्तों, सवार में मॉर्निंग અને અત્યારે 8 વાગ્યા છે ને અત્યારે હવે અમે કામ પર જવાના છે અને સ્વેટર નથી પહેરી એટલા માટે લગભગ પહેરવું પડશે એવું લાગે છે. હમણાં સવારમાં ઠંડી પણ લાગે છે અને અત્યારે મેં નાસ્તો પણ કરી લીધો છે અને તે દિવસે પેલું એક દિવસ વ્લોગ બનાવ્યો છે. તે દિવસે એક ટોકી કરી હતી, ભરાઈ પણ ગઈ હતી અને એનો સ્લેબ થોડોક ઢાંક્યો છે. એના ટેકા ઘટ્યા હતા એટલા માટે સાંજે રહેવા દીધો હશે. તો આજે એને ટેકા નીચેથી ચડાવીને ઉપર લઈ જવાના છે. તો અત્યારે સ્વેટર પહેરી લીધું છે ને અત્યારે હવે કામ પર જાઉં છું. તો અત્યારે ટેકા જેટલા લેવાના હતા એટલા બધા ઉપર આપી દીધા છે ને અત્યારે હવે મારે ઉપર જવાનું છે. અહીંયા લિફ્ટમાં રહીને છેક ઉપર. તો કોને કોને ડર લાગે છે કોમેન્ટમાં જરૂર કીજો. ચાલો ઉપર ચડો. અત્યારે ચોથા માળ પર ચડી ગયો છું ને અત્યારે એટલી બધી ઉપર ઠંડી લાગે કે નીચેના કરતાં ઉપર વધારે ઠંડી લાગે છે. નીચે તમે જો કેટલો ડર લાગે નીચે રહીને. જો એક ભાઈ લઈને જાય છે, પલાઈ લઈને જાય છે. હવે તમને ઉપર જઈને બતાવો કે ટાંકીનું ઢાબુ ટોકી. અત્યારે સ્લેબ પર ચડ્યો છું ને અત્યારે સ્લેબ ઢોકાઈ ગયો છે. ખાલી ગાબડા એટલા બાકી રહેલા છે. દોસ્તો અહીંયા પીસીસીની ભરાઈ ચાલુ છે, નીચે ભરાઈ કરે છે અને બાજુમાં એક તળાવ છે અને અત્યારે હવે આના આ બીમ બાંધવાના છે. તો બીમ કટિંગ કરવા ગયા છે પેલા અને બીમની કટિંગ. Chân này kiểu gặp á. Tao શું વાત કરવા? અત્યારે 11 વાગ્યા છે ને અત્યારે અમે ચા બા પીધી છે અને અત્યારે આ બીમનું કટિંગ પડ્યું છે. બીમનું કટિંગ બી કરી નાખ્યું છે. એના લિફ્ટના ડોલકામાં રીંગો ભરી દીધી છે બીમની ઉપર ચડાવવા માટે છેક ઉપર. અત્યારે સ્ટીલનો સામાન રીંગો બીંગો બધું ઉપર ચડાવી દીધું છે ને અત્યારે ઉપર જઈને હવે બીમ બાંધવાનું ચાલુ કરવાના છે. અત્યારે 1 વાગી ગયો છે ને જમવાનો બી ટાઈમ થઈ ગયો અને હવે અમે રૂમ પર જવાના છે. 2 બીમ બાંધ્યા છે અને જમવામાં હતું એની દાળ અને મકાઈનો રોટલો બનાવેલો છે. તો વિડીયોમાં અહીંયા થઈ જમ્યા પછી અમે 2 બીમ બાંધીને સ્લેબ બાંધવાનું ચાલુ કરી દીધું હતું અને એમાં અમારે 4:30 વાગી ગયા હતા. અત્યારે હું નીચે આવ્યો છું. સ્લેબના સરિયા ઓછા પડ્યા છે 6 નંગ જેવા અને એને કટિંગ કરીને ઉપર આપવા માટે આવ્યો છું અને સરિયા અહીંયા કાંતીથી બાંધી દીધા છે ઉપર ખેંચી લેવાના માટે. તો દોસ્તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને આપણે સેટિંગવાળા કોણ વિડીયો આપણો જોવે છે એ પણ કોમેન્ટમાં જરૂર કહેજો. તો ફરીથી દોસ્તો એક બીજા વિડીયોમાં મળશું. બાય બાય.